28મી ફેબ્રુઆરીએ ઇઝરાયલ અમેરિકા ઈરાનનો જંગ શરૂ થયો. એમાં એક તરફે ઇઝરાયલ ને અમેરિકા અને સામે પક્ષે ઈરાન હતું. હવે મહિના પછી શું સ્થિતિ છે એનો આપણે તાગ મેળવીએ. એક પછી એક મુદ્દાની વાત કરીએ. તો સૌથી પહેલા મૃત્યુની. ઈરાનમાં મોટા નેતાઓ તો માર્યા ગયા છે અને સતત એમના મૃત્યુ ચાલુ જ છે, કારણ કે ઇઝરાયલ વીણી વીણીને ઈરાનના નેતાઓને ખતમ કરે છે. સામાન્ય નાગરિકો સહિત ઈરાનમાં 3000થી વધારે લોકોના મૃત્યુ થયા છે. મોટી સંખ્યામાં ઘાયલ પણ છે અને ઘણા શહેરો, મકાનો, રસ્તાઓ, રોડ નુકસાનગ્રસ્ત બન્યા છે. એટલે ઈરાનને ઘણું નુકસાન થયું છે. અમેરિકાના 13 જેટલા સૈનિકો મૃત્યુ પામ્યા છે. અમેરિકાના 2 મોટા વિમાનવાહક જહાજો છે એ ક્ષતિગ્રસ્ત થયા છે અને એને પરત જવું પડ્યું છે. અમેરિકાના 16થી વધારે ફાઇટર વિમાનો અને રેપ્ટર પ્રકારના ડ્રોન તૂટી પડ્યા છે. ઇઝરાયલના 19 જેટલા સૈનિકો અને નાગરિકો મૃત્યુ પામ્યા છે. ઇઝરાયલના વિમાનો કે આયુધોને કેટલું નુકસાન થયું એને અત્યારથી કોઈ આંકડો મળતો નથી. દેખીતી રીતે મોટું નુકસાન ઈરાનને થયું છે, પણ એમાં થોડા ઊંડા ઉતરીએ તો સમજાય કે ઈરાન આ નુકસાન માટે તૈયાર હતું, અથવા તો એને નુકસાન થાય એ સ્વાભાવિક હતું, કારણ કે હુમલો કરનારા 2 દેશો છે, બળુકા છે અને હુમલો કરવા જ આવે છે. જ્યારે ઈરાને આત્મરક્ષણ, પોતાનું સંરક્ષણ કરવાનું, છતાંય ઈરાને જે વળતો જવાબ આપ્યો છે એ અમેરિકા અને ઇઝરાયલને ભારે પડી રહ્યો છે. ઈરાન પાસે દુનિયાના સૌથી શક્તિશાળી મિસાઇલો અને વૈવિધ્યપૂર્ણ મિસાઇલો છે એવું જગતને ધીમે ધીમે ખબર પડી રહી છે, કારણ કે ડિએગો ગ્રાસિયો નામનો ટાપુ ઈરાનથી 4000 કિલોમીટર દૂર છે. ત્યાં ઈરાને મિસાઇલો રવાના કર્યા. ત્યારે ખબર પડી કે ઈરાન પાસે 2000 કિલોમીટરના નહીં, 4000 કિલોમીટર સુધીની રેન્જના મિસાઇલો હોઈ શકે. ઇઝરાયલનું ડિમોના શહેર, જ્યાં એનું પરમાણુ મથક છે, ત્યાં ઈરાને મિસાઇલો રવાના કર્યા અને મોટે પાયે નુકસાન કર્યું છે. બીજા શહેરોને પણ નુકસાન થયું છે, પણ ઇઝરાયલ અત્યારે એ મુદ્દે ચૂપકી દિશેવીને બેઠું છે. અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સનો એવો અહેવાલ છે કે ખાડી દેશોમાં અમેરિકાના 13 જેટલા લશ્કરી મથકો છે, એમાંથી મોટાભાગના ખાલી થઈ ગયા છે, કારણ કે ઈરાનના મિસાઇલો ત્યાં જઈને પ્રહાર કરી રહ્યા છે. અને અમેરિકાને એવું કંઈ અપેક્ષિત નહોતું કે આપણે ઉપર પણ મિસાઇલો આવશે, કારણ કે અમેરિકાને હંમેશા વિજયની મુદ્રામાં રહેવાની જ ટેવ છે. ઈરાને એ બધા ભ્રમ તોડીને યુદ્ધ શરૂ થયું ત્યારે કતારમાં અમેરિકાનું એક રેડાર હતું, એની કિંમત $2 અબજથી વધારે હતી. ઈરાને શરૂઆતના દિવસોમાં એ તોડી પાડ્યું છે. તો અમેરિકાને મોટે પાયે નુકસાન થઈ રહ્યું છે, ઇઝરાયલને મોટે પાયે નુકસાન થઈ રહ્યું છે. મહિના દિવસ પછી સ્થિતિ એવી છે. અમેરિકાના 2 મોટા વિમાનવાહક જહાજો USS જિરાલ્ડ ફોર્ડ અને USS અબ્રાહમ લિંકન એ બીજા કારણોસર યુદ્ધમાંથી પરત ખેંચાઈ ગયા છે. આગ લાગી છે અને ફલાણું થયું છે, ઠીકનું થયું છે એવા અપાય છે. એનો રનવે બરાબર ચાલતો નથી. તો તમારું $13 અબજનું વિમાનવાહક જહાજ યુદ્ધ વખતે જો રિપેર કરવું પડતું હોય તો એ હોવાનો અર્થ શું? અને ઈરાન પાસે નથી તો એને શું ગુમાવ્યું? એટલે અમેરિકાના 2 વિમાનવાહક જહાજો એને પાછા પરત બોલાવવા પડ્યા અથવા રિપેરિંગ માટે મૂકવા પડ્યા. એ એક મોટો ફટકો છે. ઓપરેશન સિંદૂરમાં ભારતના 8 ફાઇટર વિમાનો તોડી પાડ્યા છે પાકિસ્તાને, એવી ટ્રમ્પે ફાંકા ફોજદારી કરી, કારણ કે એવું હકીકતમાં બન્યું નથી. પણ એ ટ્રમ્પના 16 ફાઇટર વિમાનો આ યુદ્ધમાં તૂટી પડ્યા છે. F-35 જેવું જે ગુપ્ત વિમાન ગણાય છે, જે રડારમાં પકડાતું નથી, એ પણ નુકસાનગ્રસ્ત થયું છે. તો આ પણ અમેરિકાને અપેક્ષિત ન હતું. હવે અમેરિકા એવું વિચારે છે કે આપણે ભૂમિદળ ઉતારીએ, એટલે કે ભૂમિ ઉપર, ઈરાનની ભૂમિ ઉપર સૈનિકો ઉતારીએ. તો સ્વાભાવિક રીતે જ એ અમેરિકાની મોટી મૂર્ખામી સાબિત થશે. એ આપણે આગલા વિડીયોમાં વાત કરી દીધી છે, એટલે એમાં વધુ નથી પડતા. આ બાજુ ઇઝરાયેલે શું કર્યું એક મહિનામાં? એ યુદ્ધમાં શરૂઆતમાં સળગાવી દીધું અને પછી અડવેકથી નીકળી ગયું છે. નીકળીને શાંતિથી બેઠો એવું નથી, ઈરાન ઉપર તો હુમલા કરે જ છે, પણ એને પોતાનો સ્વાર્થ દેખાય છે લેબનોનમાં, કારણ કે ઇઝરાયલની ઉત્તરમાં લેબનોન આવેલો છે. લેબનોનમાં હિઝબુલ્લા નામનું સંગઠન છે, જે ઈરાનની બી ટીમ છે. એ ઇઝરાયલની મેથું મારતું રહે છે. એટલે ઇઝરાયલે એવું નક્કી કર્યું છે કે આ યુદ્ધ ચાલે એ દરમિયાન અમે લેબનોનની કેટલીક ભૂમિ કબજે લઈ લઈએ. એટલે લેબનોન અને ઇઝરાયલ વચ્ચે બફર ઝોન થઈ ગયું. ઇઝરાયેલે ઘણો બધો ભાગ અત્યારે કબજે કરી લીધો છે, પણ એ વાત ઓછી ચર્ચાય છે અને લેબનોન કંઈ ખાસ વિરોધ કરી શકે એવી સ્થિતિમાં નથી. દરમિયાન અત્યારે જે છેલ્લા સમાચાર એવું છે કે ઇઝરાયેલના સૈન્યવાળા એવું કહે છે કે આપણા સૈનિકો લડીને થાકી ગયા છે, એટલે મહેરબાની કરીને શાંતિ રાખો અને
સૈનિકોની અછત પણ છે, કારણ કે ઇઝરાયલ નાનો દેશ છે પ્રમાણમાં. તો પહેલી વાર એવું બની રહ્યું છે કે ઇઝરાયલ અને અમેરિકા જે બંને હુમલાખોર દેશો છે એને મુશ્કેલી પડે. આ યુદ્ધનું મહત્વનું પાસું છે હોર્મુઝની ખાડી, હોર્મુઝની સમુદ્ર જમીન. ઈરાનનો અખાત, પછી બહાર ઓમાનનો અખાત, ત્યાંથી અરબ સાગર. ઈરાનના અખાતમાંથી જહાજ પસાર થાય, હોર્મુઝ ટાપુ છે, ત્યાં લગભગ 33 કિલોમીટર પહોળો સમુદ્ર છે, અને ત્યાંથી જહાજો પેટ્રોલિયમ ને બધું ભરીને નીકળે. દુનિયાનું 20% પેટ્રોલિયમ ત્યાંથી નીકળે છે. એના ઉપર બહુધા કબજો ઈરાનનો છે. તો ઈરાને શરૂઆતમાં થોડો સમય માટે ખાડીને બંધ કરી, દરવાજો બંધ કર્યો, અને પછી જહાજો નીકળવા દીધા, અને પછી સ્પષ્ટ પણ કર્યું કે દુશ્મન જહાજોને નહીં નીકળવાનું, બાકી બધાને છૂટ, એમાં ભારતને પણ છૂટ છે. એટલે જહાજો નીકળવાનો ટ્રાફિક થોડી વાર જામ થયો, પણ પાછો ચાલુ થઈ ગયો છે. પણ યુદ્ધને કારણે પેટ્રોલિયમનો પુરવઠો તો ખરો આવ્યો છે, એટલે દુનિયામાં ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે. ફિલિપાઇન્સ જેવા દેશે તો નેશનલ કટોકટી જાહેર કરી છે. જે જહાજો પુરવઠો લઈને આવે છે બધાને વધતા ઓછા અંશે અસર થઈ છે. ભલે હોર્મુઝમાંથી મુક્ત થઈ જાય તો પણ એને અસર તો થાય જ. અમેરિકાને વધુ એક ફટકો એ પડ્યો છે કે એની બાજુમાં જે એના મિત્રો ઊભા હતા એ બધાએ કહી દીધું કે તો તમારી લડાઈ છે, તમે જઈને લડો. એ મિત્રોનું નામ છે નાટો. બ્રિટન, ફ્રાન્સ, જર્મની વગેરે દેશો જે અમેરિકાના કહેવાથી અમેરિકા એમ કે આપણે અહીંયા સળગાવવાનું છે તો ત્યાં જતા હતા. અને યુરોપના એ દેશો નાટોના સભ્યો, ખાસ કરીને બ્રિટન વગેરે, તો એટલા બધા મૂર્ખ હતા કે ઈરાકમાં હુમલો કર્યો, પછી ખબર પડી કે ત્યાં કોઈ વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન છે જ નહીં, પણ માત્ર અમેરિકાને રાજી રાખવા હુમલો કર્યો હતો. હવે બ્રિટનમાં થોડો સમજદાર વડાપ્રધાન છે સ્ટારમર, એણે એવું કીધું કે લડાઈ તમારી છે, તમે લડો, અમારે પડવું નથી. એમ કરતા નાટોનું ભંગાણ થતું હોય તો ભલે થાય, કારણ કે ટ્રમ્પે શરૂઆતમાં તુમાખીમાં બધા દેશો સાથે ગેરવર્તન કર્યું, એટલે પહેલી વાર નાટોની સ્થાપનાની 3મી સદી પછી પહેલી વાર ખબર પડી કે આ સંગઠન છે એ ખોખલું પણ હોઈ શકે. યુદ્ધના 1 મહિના પછી હવે ડોનાલ્ડ ટ્રમ્પનું એવું કહેવું છે કે ઈરાન સમાધાન માટે તૈયાર છે, એટલે અમે હુમલા ધીમા કરીએ છીએ. પણ ઈરાન તરફથી એવો કોઈ સંકેત મળતો નથી. ઇઝરાયલ તો સાવ ચૂપ છે, કારણ કે ઇઝરાયલને સમાધાન કરતા લડી લેવામાં વધારે રસ હોય, પણ એનું સૈન્ય બળ ક્યાં સુધી લડત આપી શકે એ એક મોટો પ્રશ્ન છે. શરૂઆતમાં એવું હતું કે ઈરાન મિસાઇલો ખતમ થઈ જશે, પણ હજુ સુધી તો એવું લાગતું નથી. યુદ્ધે વધુ એક ભ્રમ એ ભાંગ્યો છે કે ખાડીમાં આવેલા દેશો જે બધા સલામત મનાય છે એ દેશો સલામત નથી. બીજું કે અમેરિકાની પડખે જવામાં એમને ઈરાન સાથે દુશ્મની થઈ પડી છે, કારણ કે કતાર હોય કે સાઉદી અરબ હોય કે યુએઈ હોય, એ બધેમાં જ્યાં જ્યાં અમેરિકી લશ્કરી મથકો છે ત્યાં ઈરાને ધડબડાટી બોલાવી છે. બીજું કે ગલ્ફ કોઓપરેશન નામ એવું સંગઠન છે, પણ એ દેશો વચ્ચે કોઓપરેશન નથી એવું પણ સાબિત થયું છે, કારણ કે બધા દેશો એકબીજાના દુશ્મન છે. જેમ કે સાઉદી અને ઈરાન મૂળભૂત રીતે દુશ્મન છે, કારણ કે પેટ્રોલિયમમાં બંનેને આગળ પાછળ છે, એટલે પહેલા નંબરે થવું છે. પછી શિયા સુન્નીનો વિવાદ છે. તો દરેક દેશો જે આપણને મિત્રો લાગે છે, કોઈ મિત્રો નથી. 1 મહિનાના યુદ્ધે ઘણું સાબિત કર્યું છે, પણ અત્યારે તો ટૂંકમાં એવું છે કે છાણ ઉપર પગ મુકાઈ ગયો હોય એવી અમેરિકાની અને ઇઝરાયલની હાલત છે.